ગરડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામત. શ્રીજી મહારાજ કરુણા કરીને પોતાના ભક્તજનોને વાર્તા કરી કે 4 પ્રકારના અંગ હોય, 4 પ્રકારના અંગમાંથી કોઈને કોઈ એક અંગ કોઈને પ્રધાન હોય, બાકીના અંગ ગૌણ હોય. ધર્મનિષ્ઠાન પ્રધાન અંગની આપણે વાતો સાંભળી. આત્મનિષ્ઠ પ્રધાન અંગની વાત ચાલે છે. આજે એનો બીજો દિવસ છે. આત્મનિષ્ઠ પુરુષ હોય, મહારાજ કે જેને આત્મનિષ્ઠ પ્રધાન અંગ હોય તે 3 દેહે 3 અવસ્થા ને તેથી પર સત્તા રૂપે જે પોતાના આત્મા તે રૂપે વર્તે. હવે આત્મા રૂપે વર્તવાની વાત છે. આત્મનિષ્ઠ પુરુષ આ 3 દેહ અને 3 શરીરથી પર આપણે બધાને ખબર છે કે આપણે 3 દેહ ને 3 શરીરથી પર, આ 3 શરીર ને 3 અવસ્થાથી પર છે, એમ ખબર છે આપણે નથી? જ્ઞાન છે, ક્યારેય વિચાર પણ આવતો હોય, માનસી પૂજા કરતા હોઈએ ત્યારે આત્મરૂપ ને બ્રહ્મરૂપ થવાની કોશિશ કરતા હોઈએ, સમજ્યા ને? પાછું રહેવું જોઈએ. સમય ઉપર ઘણી વખત કાંઈ કામ ન આવે એવું બની જાય, સમજી ગયા ને? હા, પણ ઉપદેશ સમય ઉપર હમણાં નહીં તો પછી કામ તો આવે. આત્મનિષ્ઠ પુરુષ કેવો હોય, એને શું થાય એની વાતો આપણે કરીએ છીએ. એમાં કાલે અયોધ્યાના રાજા ઋતુધ્વજ એના પત્ની એટલે કે અયોધ્યાના મહારાણી મદાલસા એ એવી એક રાણી છે જોકે પોતાના પુત્રોને વૈરાગ્ય કરીને જંગલમાં મૂકી દીધા હોય, તપ કરવા મૂકી દીધા હોય. નિષ્કુળાનંદ સ્વામીએ તો મદાલસા રાણીનું નામ નથી લખ્યું, પણ વાત આ જબરી છે. 3 દીકરાઓને આત્મનિષ્ઠ બનાવી દીધા, બ્રહ્મરૂપ બનાવી દીધા, સંસાર છોડાવી દીધો. નિષ્કુળાનંદ સ્વામીએ તો ભરતજી અને ગોપીચંદ અને ધ્રુવ એની વાત લખી છે. એને ધન્યવાદ દીધા એની માતાને. નિષ્કુળાનંદ સ્વામી સમજ્યા ને? વૈરાગ્ય નિષ્ઠામાં આવશે એ લગભગ. પણ એમ કે આ વાત એવી જ છે, આત્મનિષ્ઠ બનાવે પુરુષ. શુક્રા આ વાત અહીંયા આપણે લીધી છે કે મદાલસા રાણી જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે જોકે ઉદરમાં હોય ત્યારે જ એવો સંકલ્પ કરે કે આ બસ આ માયામાં વીટાય નહીં, શુદ્ધ આત્મરૂપે રહી ભગવાનનું ભજન કરીને ભગવાનના ધામમાં જાય, ભગવાનનો થઈ જાય. પણ જ્યારે જન્મે ને ત્યારે પારણામાં પોઢાડ્યો હોય ને ત્યારે પોઢાડે ત્યારે હાલરડો ગાય ત્યારે પણ એને એવો ઉપદેશ આપે, શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા અતિ વિવર્જિતોસી સંસાર સ્વપ્નમ તજ મોહજાલમ મદાલસા વાક્યમુવાચ પુત્રમ. શુદ્ધોસી, એ દીકરા, એ પુત્ર, તું તો શુદ્ધ આત્મા છો, હે? તું તો બુદ્ધ છો, નિરંજન છો, માયાથી રહિત છો. તું તો આ શરીર નહીં, તું તો આત્મા છો, તું આત્મા સ્વરૂપ છો. આ સંસારની મોહજાળ જે છે એને છોડી દેજે, છોડી દે, મનમાંથી કાઢી નાખ. આ શરીર, સત્તા અને સંસાર આ તો ક્ષણિક છે. શરીર પણ ક્ષણિક છે, સત્તા પણ ક્ષણિક છે અને સંસાર પણ ક્ષણિક છે. ક્યાં ઉપદેશ કરે છે? ઘોડિયામાં. ક્યાં સૂતો છે બાળક? ઘોડિયામાં સૂતો છે. એને માં શું કહે છે? તું શુદ્ધ છો, બુદ્ધ છો, નિરંજન છો. સત્તા, શરીર અને સંસાર બધું ક્ષણિક છે, નાશવંત છે.
હાલ તે બધું નાશ પામી જવાનું છે. સાચું સુખ તો પરમ તત્વ પરમાત્મામાં છે, આત્મામાં છે. આવો એને ઉપદેશ આપે છે. હવે આવો ઉપદેશ પારણીયામાંથી દીધો હોય, એ અંદર ગળથુથી ઉતરી ગયો હોય, સમજી ગયા ને? આમ ગળથુથી પાય, તમને ખબર હે? એ ગળથુથી જેના હાથે કે એવું બધું હોય એ પાય તો એના જેવો થાય એમ. આ ગળથુથીમાં આ દે છે મદાલસા રાણી. પછી તો જેમ જેમ ઉંમરલાયક થતા ગયા એમ ઘર છોડીને બધા જંગલમાં સાધુ થતા ગયા. ચોથા પુત્રનો જન્મ થયો. રાજાએ વિચાર કર્યો કે કોઈ દીકરો અહીંયા રહેતો નથી. રાણીને પૂછ્યું કે ભાઈ આગલા પુત્રોને એવા નામકરણમાં તે શું જાદુ કર્યો કે બધા ઘર છોડીને હાલ્યા ગયા? હવે આમાં ધ્યાન રાખજે, આનું નામ શું પાડવાની છો? આ સંસારમાં રે અહીંયા અને રાજકાજ આપણો આ વારસ સંભાળે એવું કંઈક કરજે. આવું રાજાએ જ્યારે રાણીને કહ્યું ત્યારે રાણી કહે છે, રાજન, આત્માને કોઈ નામ નથી. આત્માને નામને લેવા કે દેવા? નામ તો શરીરનું છે. અને મેં જે કંઈ નામ રાખ્યા છે કંઈ નામના જાદુથી નથી ગયા. નામની અંદર શું બાળ્યું છે? પછી કે નામમાં ઘણું છે, પણ કે નામ તો શરીરનું છે. એ તો વ્યવહાર ચલાવવા માટે છે, શરીરનો વ્યવહાર ચલાવવા માટે છે. બાકી આત્માને તો કોઈ છે નહીં. હવે આનું શું નામ પાડીશ? આનું નામ છે અલર્ક. રાણીએ કીધું આનું નામ અલર્ક પાડું છું. અરે આને રાજપાઠ ભણાવજે, હવે આપણો વારસ સાંચો. રાણી કે કાંઈ વાંધો નહીં, હવે એ કરી દીધું. આનો અર્થ એવો થયો કે જેની માં ધારે થાય એમ. જે માં એના બાળકને જેવો બનાવવા ધારે એવું થાય છે. એ જો સંસારમાં નાખવા માગે તો સંસારી થાય, એ જો વિરક્ત કરવા માગે તો વિરક્ત થાય, ભક્ત બનાવવા માગે તો ભક્ત થાય, પંડિત બનાવવા માટે તો પંડિત થાય, બોઘો બનાવવા માટે તો બોઘો થાય. માના હાથમાં છે બધું. દીકરાને કેવો કરવો, પણ હવે આજની માઓને અક્કલ જ ન હોય પોતાને કીધું કે દીકરો કેવો કરવો એ મારા હાથમાં છે એનું નહીં. પોતાને ભાન ન હોય તો એ શું કરે? જો ભાન હોય તો જ્યારથી બીજદાન લે ત્યારથી જ એલર્ટ થઈ જાય કે મારા દીકરા કે દીકરી જે હોય એને મારે આવી રીતનું તૈયાર કરવું છે. તૈયાર થઈ જાય ને, એ પોતે જ નક્કી કરી લે તો થઈ જાય. તો આ મદાલસા રાણી, હવે રાજાએ કીધું કે આને રાજગાદીને લાયક બનાવતું. તો કે ભલે, એને એટલે કેટલો કોન્ફિડન્સ છે કે હું એવો બનાવી દઉં. અને બનાવ્યો એવો અલર્કને. મહારાજકારણી બનાવ્યો, મોટો રાજ નિપુણ, અને ભગવાનનો ભક્ત પણ બનાવ્યો. પછી તો મોટો થયો એટલે રાજગાદી સોંપી. બંને જણા રાજા અને રાણી. ઋતુધ્વજ રાજા, મદાલસા રાણી હવે સંસાર છોડે છે. આખું રાજપાટ છોડી સંન્યાસી બની અને જંગલમાં જાય છે. પણ જતા જતા રાણીએ અલર્કને એક વીંટી આપી છે અને કીધું છે જ્યારે તું સંકટમાં આવી પડે, હા, તને કાંઈ રસ્તો ન સૂજે, ત્યારે આ વીંટીના છિદ્રમેથી એક ઉપદેશ પત્ર છે એને કાઢી અને પછી એ પ્રમાણે તું કરજે. એટલે તારે એ પ્રમાણે અનુસરીશ એટલે તારે કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. છેલ્લે પણ રસ્તો બતાવતી ગઈ માં દીકરાને. એ તો જંગલમાં ચાલ્યા ગયા. રાજા અલર્ક રાજ કરે છે. થોડા વર્ષો ગયા પછી કાશીનો રાજા કાશીરાજ અલર્ક અયોધ્યા ઉપર ચડાઈ કરી આક્રમણ કર્યું. હવે અચાનક કોઈ દી એવું આક્રમણ થયું ન હોય, કોઈ દી યુદ્ધ કરવું ન પડ્યું હોય, એ બધું સુખ શાંતિ ચાલતું ને અચાનક માંથી વિપત્તિ આવી પડે તો મૂંઝાઈ ગયો બિચારો. રાજા અલર્ક મૂંઝાણો છે, ગભરાઈ ગયો. અલર્ક માતાની વાત યાદ આવી છે. વીંટી કાઢી, વીંટીમાંથી પત્ર કાઢ્યો અને એમાં લખેલું હતું સંગ સર્વાત્મના ત્યાજ્ય. સંગ એટલે આસક્તિ બધી જ છોડી દેવાની. સચેત ત્યક્તુમ ન શક્યતે. સહેલું છે, આસક્તિ બધી છોડવાની માએ કીધું, પણ ન છોડી શકે બેટા, તું આસક્તિ બધી ન છોડી શકે તો એવી આસક્તિ કરજે. સંગ એટલે કે સંગ સર્વત્મના ત્યાજ્ય. સંગ સર્વે પ્રકારે છોડી દેવાનો. જો સંગ કોઈ છૂટે નહીં, આસક્તિ છૂટે નહીં, તો સાધુની આસક્તિ કરે, સાધુનો સંગ કરજે.
સત્પુરુષનો સંગ કરજે, કારણ કે બધી આસક્તિની દવા સંતનો સંગ છે. એમ કીધું. આમાં રાણી લખ્યું છે કે સતામ સંગો હિ ભેષજમ, બધી આસક્તિઓની દવા સંતોનો સંગ છે. બીજું લખ્યું કામ સર્વતના હેયો, બધી કામનાઓ છોડી દેવાની. હાતુમ ચેત શક્યતે ન સ, જો કામનાઓ છૂટે એમ ન હોય તો મોક્ષતામ પ્રતિ તત્કાર્યમ, મોક્ષની કામના કરજે. કામના છૂટતી જ ન હોય તો એક મોક્ષની કામના કરજે. બધી કામનાઓની દવા આ કામના છે, મોક્ષની કામના. કામના છોડી દેવાની, ન છૂટે તો પછી મોક્ષની કામના કરવાની, મનમાંથી ડાયવર્ટ કરી દેવાની, બીજી હોય એની જગ્યાએ મોક્ષ તરફ. ઈચ્છા છે, ઈચ્છાઓ આમ વે છે, એને બદલે આમ કરી દેવાની. ઈચ્છા નામે શક્તિ છે અંદર પડી છે, ઈચ્છા છૂટે એમ નથી તો પછી મોક્ષની ઈચ્છા કરવી ને મંડવાનું. આવી રીતનું એની માએ ચિઠ્ઠીમાં કાગળમાં ઉપદેશ પત્ર લખેલો તો રાજાએ અલર્ટ વાંચ્યું. વાંચતાની સાથે એની આંખો ઉઘડી ગઈ. તત્કાળ ભગવાન દત્તાત્રેય યાદ આવ્યા છે. હું સિદ્ધ પુરુષ, એનું શરણું લીધું છે. દત્તાત્રેય તો આત્મનિષ્ઠાનો ઉપદેશ આપ્યો. તું તો આત્મા છો. હવે એની માએ પહેલે દોડિયામાં દીધું તો હતું બધું, આત્મા છો. પણ રાજપાઠે પછી ભણાવ્યો તો ખાલી આવરણ દૂર કરવાની જરૂર હતી. સંતનો સંગ કર્યો, આવરણ દૂર થઈ ગયો, આત્મનિષ્ઠ બની ગયો. આત્મનિષ્ઠા બની કૃતાર્થ થઈ ગયો રાજા અલર્ક. આત્મનિષ્ઠા છે બધા રોગની દવા છે. તમને શરીરમાં બહુ પ્રોબ્લેમ થતો તો અનુભવ કરજો. એમ હેરાન થતા હોય, બહુ તકલીફ થતા, હું આ શરીર જ નથી, હું આત્મા છું, એટલું ખાલી વિચારશો તો કેટલું હળવું થઈ જશે. તમે વિચારી પ્રેક્ટિકલ કરજો. તમને કહું, મેં તો ઘણી વખત કર્યું છે આવું, એટલે કહું. હે હા એટલે એમ જ વિચારીએ આપણે કે બહુ સહન ન થાય ને ત્યારે શરીર નહીં, આત્મરૂપ થઈ જાવ, પીડા ચાલુ જ હોય, પણ તમને પીડા અનુભવાય નહીં. આટલું આમ પ્રેક્ટિકલ થાય છે, સમજી ગયા ને? એટલે આત્મનિષ્ઠા એવી છે. અને આપણે બધાને આત્મનિષ્ઠા, આપણે સત્સંગમાં છીએ સંતો, જે માણસોને બિલકુલ ખબર નથી એને નથી, પણ જે છે એને તો ખબર છે કે આપણે શરીર છે જુદું છે ને આત્મા આપણો સત્ય છે. પણ ઘણી વખત આ માયાની મોહજાળ એવી છે ને, હા, એ એમ ક્યારેક એકદમ મગજના ચક્કર ઉપર ચડી જાય તો આત્મનિષ્ઠા ભૂલાઈ જાય. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, એક પોતાનો લાડલો પુત્ર અભિમન્યુ વીરગતિને પામે. અર્જુન ભોગો થઈ ગયો બિચારો. અર્જુન એટલે નરનો અવતાર કહેવાય. અને આત્મનિષ્ઠા અને આત્મજ્ઞાન તો એની પાસે કંઈ અધૂરું હોય. પણ એક મોહ જ્યારે આમ માએ પકડ્યો ને અર્જુનને, આત્મનિષ્ઠા ક્યાંક દબાઈ ગઈ અમૂરીએ. જોકે ભગવાને ઘણું બધું આપ્યું હતું, પણ હવે જોયું ભગવાન શ્રી કૃષ્ણે કે અત્યારે અર્જુનને જગાવવાની જરૂર છે. બિચારો હવે આમાં ભોગો થઈ ગયો, એને દીકરો જ યાદ આવે છે, એટલી મોહજાળમાં ફસાઈ ગયો અર્જુન. ભગવાન શ્રી કૃષ્ણ તો ગુરુ છે ને, શિષ્યને આવો દુઃખી થતો એ જોઈ ન શકે. એને કીધું અર્જુન ચાલો આપણે ફરી આવીએ. એટલે ફરવા માટે નીકળ્યા, લટાર મારવા માટે. હાલ્યા જાય છે. એક પોપટનું બચ્ચું, એને ઉદ્દેશીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન તારો અભિમન્યુ રહ્યો. પોપટનું બચ્ચું બતાવ્યો, તારો અભિમન્યુ. અને સીધું એટલું કીધું ને અર્જુન ત્યાં જઈને બેટા બેટા અભિમન્યુ. પોપટ બોલ્યું બચ્ચું. લે હે અર્જુન, કોણ શું કેને બેટા બેટા કરે છે? કોણ કેનો બાપ છે ને કોણ કેનો દીકરો છે? આ વખતે હું તારો દીકરો થયો હતો, પણ કેટલી વખત તારો બાપ થઈ ચૂક્યો છું. કોણ કોનો બાપ છે, કોણ કોનો દીકરો છે? આત્મા તો શુદ્ધ સ્વરૂપ છે. આત્માને કોઈ નાત જાત બાપ માં કાંઈ છે નહીં. પોપટનું બચ્ચું બોલ્યું ને અર્જુન જાગી ગયો. બધો મોહ શોક બધું છૂટી ગયું, શાંતિ થઈ ગઈ અર્જુનને. આત્મજ્ઞાન આમ ઢંકાઈ જતું હોય છે, હોય ખરું, સમજ્યા ને? ઢંકાઈ જાય. શ્રીજી મહારાજ સરસ વાત કરતા ભક્તો આગળ. જરાસંધ અને ભીમનું યુદ્ધ થયું ને, દ્વંદ્વ યુદ્ધ હતું. કયું યુદ્ધ હતું? દ્વંદ્વ યુદ્ધ. દ્વંદ્વ યુદ્ધ એટલે બે જણા બથોબથ લડે.
હથિયાર બથિયાર ન હોય, અને એમાં જે જીતે એ જીત્યો કહેવાય. હવે બે જોરાતા, જરાસંધ તો હારે જ નહીં. હવે 22 દિવસ હવે તો ખાય સાંજ, હવે પોઠા દુખે ભીમને. હવે તો ભગવાનને શરણે ગયો. ભગવાને કીધું કે મારી સામે જોજે. હવે લડતા લડતા ભગવાનની સામે થાક્યો, ત્યારે ભગવાનની સામે જોયું. ભગવાન એને ચીરી નાખવાનું કીધું, બે પગેથી ચીરી નાખે ને ફાડિયા કરી નાખ. બે ફાડિયા કરી નાખ્યા. વળી પાછા રડતા રડતા આવીને ભેગા થઈ ગયા. પછી ચોટી ગયો, પાછો મંડ્યો લડવા. તો વળી મૂંઝાણો ભીમ, વળી ભગવાનને શરણે ગયો. એટલે ભગવાને કીધું ચીરી નાખ, પણ વચ્ચે શિવલિંગ કરી નાખ રેતીનું. આવું ભગવાને સંકેત કર્યો, અને પછી શિવલિંગ કરી નાખ્યું. બે ફાડિયા ભેગા થયા નહીં. મહારાજ કે દેહ અને આત્મા આ બે અલગ ફાડિયા કરી નાખવાના. આપણે વિચારીને, આ દેહ અલગ અને આત્મા અલગ, વિચારથી બેના અલગ ફાડિયા કરી નાખવાના. પણ પાછા ભેગા થઈ જાય, ખબર ને? ફાડિયા તો કરી નાખી છે આપણે, ભેગા થઈ જાય છે. નથી કરતા? ફાડિયા તો કરીએ છીએ આપણે, કે જુદો છે આત્મા, જુદો છે શરીર જુદું. એ ઘણો વિચાર કરીને ફાડ્યું કરીને ફેંકી દીધું, પાછું આવીને ભેગું થઈ જાય છે. હા, વળી પાછું ગુરુનું શરણું લેવું. ગુરુ કે ફાડ્યું ભેગું થઈ જાય દેહ અને આત્માનું, તો શું કરવાનું? વચ્ચે શિવલિંગ કરી દેવાનું. શું શિવલિંગ? બ્રહ્મરૂપ થવારૂપ, બ્રહ્મરૂપ થઈ જવાનું. શિવલિંગ આડું કરી દે, પછી દેહ અને આત્મા બે ભેગા નહીં થાય. બ્રહ્મરૂપ, હું પોતે બ્રહ્મરૂપ છું, ચૈતન્ય. હવે એ વિચારવાનું કે પકડી રાખો, એ શિવલિંગે લાત મારે કોઈ વીખી નાખે એવું છે માયા. સમજી ગયા ને? પણ મહારાજ શીખવતા હો કે બ્રહ્મરૂપ થઈ આત્મનિષ્ઠ બની અને આત્માને દેહના ફાડિયાને અલગ કરવા. છાંદોગ્ય ઉપનિષદમાં આત્મનિષ્ઠનો આત્મજ્ઞાનનો મેળવવા માટે જે ઇન્દ્ર અને પ્રહલાદ પુત્ર વિરોચન ગયા છે ને, એ સાંભળવા જેવી કથા. એમ સહેલું નથી. એમ આત્મજ્ઞાન એમ કોઈ દઈ દે તો એમ આવી જાય એમ નથી, પણ અઘરું કેટલું છે અને મોંઘું કેટલું છે આત્મજ્ઞાન. હવે ઇન્દ્ર અને વિરોચન, આમ તો એક દેવ છે ને એક દૈત્ય છે, બરાબર ને? એક દેવ છે ને એક દૈત્ય છે, પણ બેને એમ થયું કે આપણે આત્મજ્ઞાન મેળવવું છે. આત્મજ્ઞાન મેળવવું છે, આત્મજ્ઞાન. કારણ કે આત્મજ્ઞાન છે બધા રોગની દવા છે. ગમે એવા મોટા રોગની દવા આત્મજ્ઞાન છે. એટલે આત્મજ્ઞાન મેળવી લઈએ આપણે, સુખ કોઈ દી દુઃખ ન આવે. એટલે બે જણા વિચારીને બ્રહ્માની પાસે ગયા. પણ હવે બ્રહ્મા સામે જોવે તો કહેવાય ને. બ્રહ્માની પાસે ગયા, આંટા મારે, મોકો જોવે કે ક્યારે મોકો મળે ને આપણે પ્રાર્થના કરીએ કે આત્મજ્ઞાન આપો. તો એમ કરતા કરતા તો 32 વર્ષ થઈ ગયા. કેટલા? આટલી ધીરજ છે આત્મજ્ઞાન મેળવવાની? સત્સંગની આટલી ગરજ છે? આપણે એટલી ગરજ છે આત્મજ્ઞાન મેળવવાની? 32 વર્ષ થઈ ગયા. મારા જીક ચાલીને બળ્યા રહ્યા હો, કે ક્યારે બ્રહ્માની નજરમાં આવીને માગીએ અને પૂછીએ કે આત્મજ્ઞાન આપો. 32 સૂર્ય આંટા માર્યા રાખે, બ્રહ્માની નજરમાં આવે. એક દી બ્રહ્માની નજરમાં આવી ગયા. બ્રહ્મા તો આટલા દિવસ તો એની સામે જોતા નતા, કોણ આવે ને કોણ જોઈએ, તેની સ્થિતિમાં રહેતા હતા. એક દિવસ નજર સામે આવી ગયા. પૂછ્યું, શા માટે આવ્યા છો? તો કે આત્મજ્ઞાન આપો ને બ્રહ્માજી, આત્મજ્ઞાન. બ્રહ્માજી કે જાઓ આ સરોવરમાં જુઓ, અને જે તમને દેખાય એ આત્મા. શું કીધું? સરોવરમાં જઈને તમારે જુઓ, અને જે દેખાય એ આત્મા. પછી બે જણા સરોવરમાં ગયા ને જોયું, તો શું દેખાવાનું? પોતાનું પ્રતિબિંબ દેખાય ને શરીરનું. તો શરીરનું પ્રતિબિંબ જોયું કે આ સ્થૂલ દેહ છે એ જ આત્મા છે, એમ માની લીધું. ને પછી બે હાલે ગયા. બે હાલે ગયા, વિરોચન અને ઇન્દ્ર બે હાલે ગયા કે આ સ્થૂલ છે એ જ આત્મા છે, એમ માની લીધું. પણ ઇન્દ્રમાં જરાક ઊંડો ઉતર્યો કે આ સ્થૂલ દેહ છે એ આત્મા છે, એ તમારો હાલતે પડી જાય છે, એ તો કેમ માનવું આપણે? બોલ્યો વિરોચન તો માનીને હાલે જ ગયો, પાછો આવ્યો જ નથી હજી.
એ તો એમ જ માને છે આત્મા છે, આ શરીર દેખાય છે એ જ આત્મા છે, પછી એને માટે જ પ્રયત્ન કરવાનો ને. હવે શું કરવાનું આખી જિંદગી? આને બચાવવાનું, આને કવડાવવાનું, આને રમાડવાનું, જમાડવાનું. કારણ કે આત્મા એ છે, સાચું એ છે, એ મનાઈ ગયું. સ્થૂલ છે એ જ આત્મા છે, સ્થૂલ છે દર શરીર છે. તો એ વિરોચન પાછો ના આવે, પણ ઇન્દ્ર પાછો આવ્યો કે આ બરાબર નથી. વળી બ્રહ્માને પાસે પગમાં પડ્યો, સાચું આત્મજ્ઞાન આપો, 32 વર્ષ તપ કરો. શું કીધું? પહેલે બોલ્યા નતા, હવે બોલ્યા તો તરત ઓર્ડર કર્યો, 32 વર્ષ સુધી સાધના કરો, તપ કરો. અહીંયા 32 વર્ષ બીજા સાધના કરી ઇન્દ્રે. અરે વરી પૂછ્યું 32 વર્ષ પછી પૂછ્યું, ગુરુ આત્મજ્ઞાન આપો. ત્યારે ગુરુ કહે છે કે મનમાં જે વિચાર આવે છે એ આત્મા છે. શું કીધું? મનમાં જે વિચાર આવે છે ને એ આત્મા છે. અર્થાત કે આ સ્થૂળ શરીર આત્મા નથી, પણ અંદર આત્મા છે, મન એટલે કે સૂક્ષ્મ શરીર આત્મા છે. એવો અર્થ શું થયો એનો? ઓલું સ્થૂળ શરીર આત્મા છે પેલો એવો ઉપદેશ કર્યો હતો, એ હરખું નામ ઓલું માનીને હાલ્યો કે પૂરું થઈ ગયું ને વિરોચનનું. પણ આને હજી સંતોષ નથી એટલે ફેરી પૂછ્યું, એટલે અંદર થોડુંક ઊંડા ઉતર્યા. પહેલે થોડા ઉપર ચલા હતા, હવે થોડીક ગોતો લગાવ્યો એ કે સૂક્ષ્મ શરીર છે, મનમાં જે વિચાર આવે છે આત્મા છે. ઇન્દ્ર કે હા અંદર આત્મા છે, મનમાં વિચારે. પછી ગયો, પણ વળી સંતોષ નતો, વળી પાછો આવ્યો, વળી પગમાં પડ્યો, સાચું આત્મજ્ઞાન આપો, 32 વર્ષ તપ કરો. બીજા 32 વર્ષ તપ કરાવ્યા. ખપે છે શું? આત્મજ્ઞાન. બીજા 32 વર્ષ તપ કરાવીને ફરી ગુરુને શરણે ગયા અને પૂછ્યું, ગુરુજી આત્મજ્ઞાન આપો. ત્યારે ગુરુએ કહ્યું, છેક અંદર કારણ શરીર છે ને એ આત્મા છે. શું કીધું? કારણ છે ને, કારણ મૂળ બીજ એ આત્મા છે. હવે એટલે સ્થૂળ શરીર આત્મા છે કીધું. પછી એને સંતોષ નતો એટલે થોડાક આગળ વધીને કીધું સૂક્ષ્મ શરીર આત્મા છે એ કીધું. સંતોષને 32 વર્ષ તપ કરાવીને કારણ શરીર છે આત્મા કીધું. પણ હજી અંદરને થયું કે હજી આ તો શરીર તો નથી, કે આ આત્મા તો નથી. ફરી કીધું ગુરુને શરણે જઈને, ગુરુ આત્મજ્ઞાન આપો. કે હજી 5 વર્ષ તપ કરો. ગયા હવે કેટલા કીધું? હવે 5 વર્ષ તપ કરો. ફરીને 5 વર્ષ ઇન્દ્રે તપ કર્યા. ત્યારે બ્રહ્માજીએ અર્થાત પૂરા 101 વર્ષ, કેટલા? 101 વર્ષ પૂરું તપ કર્યું. ત્યારે બ્રહ્માજીએ સાચું આત્મજ્ઞાન આપ્યું અને એ દ્રઢ થયું. આપણે કરવું કાંઈ નથી, થોડાકમાં બતાવેલું છે અને સાંભળી લેવું છે તરત, તો એ સિદ્ધ ન થાય. ધીરે 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 આમ અંદરથી જ્યારે જાગતું ગયું ને, કારણ કે જો પેલું સ્થૂળ શરીર બતાવ્યું અને માની લીધું તો વિરોચન ના આવે, પણ ઇન્દ્રે ન માન્યું તો પાછો આવ્યો. થોડોક અંદર ઉતર્યો, થોડોક અંદર ઉતર્યો, થોડોક અંદર ઉતર્યો, ત્યારે મૂળ સુધી પહોંચ્યો. અંદરથી જ્યારે જાગે છે ને પછી જે ભૂખ લાગે ને જે ખાવામાં આવે ને એ સંતોષકારક હોય છે. અને અતિશય ભૂખ લાગ્યું ત્યારે સૂકો રોટલો પણ મીઠો લાગે, ખબર હે ને? હા, નહીં તો તરત ભોજન પણ ભાવે નહીં. એમ આત્મજ્ઞાનની ભૂખ અંદરથી ઉઘડે ને પૂરેપૂરી ઉઘડી ત્યારે બ્રહ્માએ 101 વર્ષે આત્મજ્ઞાન આપ્યું. ગોચો, વિચાર કરો કેટલું અઘરું છે. અને આત્મજ્ઞાન આપણે હોય તો માણસની દ્રષ્ટિ ક્યાં જાય છે? કોઈના જીવ ઉપર આપણી દ્રષ્ટિ જાય છે? આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? માણસના શરીર ઉપર, ચામડા ઉપર જાય છે. જ્યારે જનક મહારાજા પોતાના રાજ્યમાં, બૃહદારણ્યક ઉપનિષદની અંદર જ આ વાત છે. એક દિવસ જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય ઋષિને પૂછ્યું કે મહાત્માજી, માણસ છે, વ્યક્તિ કામ કરે છે, જીવે છે, એ કયા પ્રકાશને આધારે જીવે છે? શું પ્રશ્ન કર્યો? માણસ છે એ કામ કરે છે, જીવે છે, એ કયા પ્રકાશને આધારે એ કામ કરતો હોય છે અને જીવતો હોય છે? આવો યાજ્ઞવલ્ક્ય ઋષિને રાજા જનકે પ્રશ્ન કર્યો છે. સમજી ગયા ને? યાજ્ઞવલ્ક્ય ઋષિ હસતા હસતા કીધું, ભલા માણસ, આ કઈ પ્રશ્ન છે? આ તો બાળક જેવો તારો પ્રશ્ન છે. હે,
હવ કોઈ જાણે છે, હવ કોઈ દુનિયા જાણે છે કે માણસ તો સૂર્યના પ્રકાશને આધારે દેખે છે અને સૂર્યના પ્રકાશના આધારે કામ કરે છે. આટલું કહી દીધું બરાબર? વાત સાચી હો, માણસ બધા સૂર્યના પ્રકાશને આધારે દેખે છે અને જાણે છે. પણ થોડો સમય ગયો ને વિચાર આવ્યો કે સૂર્યનો પ્રકાશ તો આરામ 24 કલાક તો રહેતો નથી, તો એને આધારે કામ કરે ને એમ કેમ કહેવાય? તો ફરી ગુરુને શરણે ગયા યાજ્ઞવલ્ક, ફરી પૂછ્યું અને રાજાએ ફરી જનકને પૂછ્યું, યાજ્ઞવલ્ક ઋષિને પૂછ્યું જનક રાજાએ કે ઋષિરાજ સૂર્યાસ્ત અસ્ત થઈ જાય, સૂર્યાસ્ત અસ્ત થઈ ગયો હોય, હવે એની પાસે પછી કયો પ્રકાશ રહે છે જે માણસ પાછો કામ કરે છે ને જીવે છે, જુએ છે, એમ નજર દ્રષ્ટિ કરે છે? ત્યારે વળી યાજ્ઞવલ્ક ઋષિએ કીધું કે તો ખબર નહીં, તો ચંદ્ર નથી, ચંદ્રનો પ્રકાશ છે, એ ચંદ્રના પ્રકાશમાં જુએ છે અને કામ કરે છે. ત્યારે રાજાએ કીધું કે ચંદ્ર પણ અસ્ત પામે છે, એ લાંબો કાંઈ રહેતો નથી. તો ત્યારે માણસ છે, સૂર્ય ચંદ્ર આથમી જાય ત્યારે માણસ છે એ કયા પ્રકાશને આધારે જુએ છે અને કામ કરે છે, ત્યારે એને કયો પ્રકાશ મદદરૂપ થાય છે? હવે આમ જેટલી જેટલી મનમાં ઈચ્છા થતી જાય તમે આગળ આગળ કહેતા જાય છે. ત્યારે યાજ્ઞવલ્ક ઋષિએ કહ્યું કે ત્યારે અગ્નિના પ્રકાશ, દીવો કરીએ ને આપણે, એ તો કાયમ અગ્નિના પ્રકાશમાં જુએ છે ને કામ કરે છે. આવો જવાબ દીધો. અરે રાજાએ જનકે પ્રશ્ન કર્યો કે અગ્નિનો પ્રકાશ કદાચ ન હોય તોય ઘણી વખત નથી હોતો, ત્યારે પણ માણસ જુએ છે ને કામ તો કરે છે. તો કે વાણીના પ્રકાશમાં, શું કીધું? વાણીના પ્રકાશમાં જુએ છે ને કામ કરે છે. આમાં આપણે જરાક ડીપમાં વિચાર્યું, વાણીના પ્રકાશમાં કોઈ કહી દે કે આમ છે, આ છે, તે છે, તો એના આપણે નજરમાં આપણું જ્ઞાન પહોંચ્યું ને, દ્રષ્ટિ પહોંચી, એટલે એમાં જોવે છે અને કામ કરે છે, એવો અર્થ થયો. કે વાણીનો પ્રકાશ, ક્યારેક વાણી બંધ થઈ જાય તો એ ન મળે તો ત્યારે માણસ જુએ છે અને કામ કરે છે, કેને આધારે જોઈએ છે? તો પછી હવે સાચું કીધું, આત્માનો પ્રકાશ છે એને આધારે માણસ જુએ છે અને કામ કરે છે. એ પ્રકાશ ક્યારે ઉલાતો નથી. સૂર્ય, ચંદ્ર, અગ્નિનો પ્રકાશ ગુમ થઈ જાય, આથમી જાય, હા, એ પોતાની પ્રકાશતા ગુમાવી દે કદાચ, પણ આત્મા ક્યારે પણ પોતાનો પ્રકાશ ગુમાવતો નથી, અસ્ત પામતો નથી. એ સદૈવ માનવીને સાથે રહીને જીવનનું માર્ગદર્શન આપતો જ રહે છે, ક્યારેય ઉલાતો નથી. કદાચ જીવન ઉલાઈ જાય પણ આત્મા ઉલાતો નથી. એ છે, એ સત્યરૂપ છે, એ અખંડનો છે. ઋષિનો આવો ઉપદેશ સાંભળે રાજાને હવે સાચું આત્મજ્ઞાન થઈ ગયું. અને થઈ ગયું તો થઈ ગયું, સાચું આત્મજ્ઞાન થઈ ગયું. અર્થાત કે આત્મા છે અંદર, એ સત્ય છે, બહારથી દેખાય છે એ કાંઈ સત્ય નથી. હવે જુઓ, આ રાજાને જ્ઞાન થઈ ગયું ને, આત્મજ્ઞાન થઈ ગયું છે ને. હવે આપણે કોઈની સામે નજર કરીએ ત્યારે શું જોવાનું હોય? શું જોવાનું? આત્મા જોવાનો કે માણસના ઉપરનું રૂપ જોવાનું, શરીરનું જોવાનું રૂપ? આત્મા જોવાનો હોય ને, પણ તોય ભૂલાઈ જાય. મહારાજે વચનામતમાં મધ્ય પ્રથમના 20ના વચનામતમાં કહે છે કે જે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા આનંદ પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, સામે જોવે છે, બધા પાછો વળતો નથી, સામે જોયા કરે છે, પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. હવે જીવ છે 10 ઇન્દ્રિયો દ્વારા બહારના સર્વે વિષયને ભોગવે છે, ઇન્દ્રિયો દ્વારા બહારના વિષયને ભોગવે છે અને જાણે પણ છે, પણ પોતે પાછો વળીને પોતાનું જે આત્મ સુખ છે એને ભોગવતો નથી, પોતે પોતાના રૂપને પણ જાણતો નથી અને એને ભોગવતો નથી. ત્યારે સુખસ્વામીએ મહારાજની પ્રશ્નના ઉત્તર આશંકા કરી કે મહારાજ, પોતાનું સ્વરૂપ જોવું તો શું પોતાના હાથમાં છે?
અને જો જીવ જો પોતાનું સ્વરૂપ જોવામાં પોતાના હાથમાં તો અજ્ઞાની શું કરે, બધા જોઈ લઈને લે અંદર ઉતરીને. અને મહારાજે શું જવાબ દીધો? મહારાજ કે જેને સત્સંગ થયો છે, અર્થાત કે જે સાચા સાધુનું શરણું જેને મળી ગયું, સત્સંગ થયો, શરણું મળી ગયું, એને પોતાના જીવાત્માનું દર્શન કરવું એ કાંઈ કઠણ નથી, તો પોતાના હાથમાં જ છે. કયે દાડે પ્રયત્ન કર્યો, મહારાજ કે કયે દાડે પ્રયત્ન કર્યો ને સ્વરૂપ જો અંદર જવાનો પ્રયત્ન કર્યો. હા, હું બહાર જ જોયા કરે છે, અંદર જવાનો પ્રયત્ન જ નથી કરતો કોઈ દી. બહાર જ જોયા કરે અને અંદર જવાનો પ્રયત્ન કર્યો ને એને પોતાનું રૂપ ન દીઠું. કારણ કે જીવ માયાને આધીન થઈને મહારાજ કહે છે કે પરવશ થઈને સ્વપ્નમાં જાય, સુસુપ્તિમાં જાય, પણ કોઈ દી પોતે પ્રયત્ન કરીને અંદર ઉતરવાની કોશિશ કરી? માયાને આધીન થઈને સ્વપ્નમાં પાછો વળીને સ્વપ્નમાં જાય, અંદર સુસુપ્તિમાં હાલ્યો જાય, બધે જાય છે. એ તો માયાને પરવશ થઈને જાય છે. પણ માયાને પરવશ નહીં, પોતે પોતાની સાધનાએ કરીને અંદર ઉતરીને અંદર જવાની કોશિશ કરતો જ નથી. અને જો કરે તો મહારાજ કે આ સત્સંગનો મને ભગવાનનો પ્રતાપ વિચારે, કેનો ભગવાનનો ભગત છું, હું તો બ્રહ્મરૂપ આત્મા છું, એમ કરીને પાછો વળવાનો વિચાર કરે તો મહારાજ કે આ બધું વસ્તુ શક્ય છે. પોતાના આત્મા સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જોઈ શકે, જોવે, પાછો વળીને જોવે તો. અને એ પ્રકાશને મધ્ય રહેલા ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ એને પણ જુએ અને નારદ સનકાદિક જેવો સુખ્યો થઈ જાય. પ્રયત્ન કરે તો થાય. બધું સામે જોવાનું, બારે જોયા રાખવાનું. દ્રષ્ટિ ક્યાં? બારે. અંદર કોઈ દી દ્રષ્ટિ કરતા અને વિદ્વાનો ન કરે. આપણે ક્યાંથી કરીએ? અખંડ જેને સમજણ છે, જ્ઞાન છે. આ જનક રાજાને હમણાં જો યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસે આત્મનિષ્ઠાનું જ્ઞાન પાકું મેળવી લીધું. અને એની સભામાં મોટા મોટા વિદ્વાનો બેઠા હતા. એને સ્વપ્ન જ્યારે આવ્યું હતું ને, સ્વપ્નનો પ્રશ્ન પૂછતો હતો, આ સાચું કહો સાચું. હકીકી જવાબ મળતો નહોતો, કારણ કે સપનું આવ્યું તો એ કે નહીં, ખાલી ઓ સાચું કહો સાચું. બિચારા કોણ જવાબ આપ્યો કે મોં માથા વિનાનો પ્રશ્ન હતો. અષ્ટાવક્ર એક નાનો બાળક છે હજી, પણ 8 અંગે વાંકો છે. એનો બાપ ક્યાં ગયો એની માને પૂછ્યું ત્યારે કીધું કે જનકની સભામાં જઈ તો હવે એને આવવા નથી દેતા, પૂરી મૂક્યો છે. કે મારા બાપને છોડાવો તો હું જાઉં. અને મા પણ તને ભરી નાખશે પાછો. રાજા પ્રશ્ન એવા પૂછે છે ને કોઈ જવાબ આપી શકતા નથી. આજ દિવસ સુધી કોઈ પંડિતે જવાબ નથી આપી શકતો. આ તો અષ્ટાવક્ર તો મહાન હતા. એ તો 8 અંગે વાંકા, ઢીચકાતા વાંકા વળતા અષ્ટાવક્ર આમ જામ જનક રાજાની સભા, મહેલની અંદર સભામાં પધારે. જ્યાં આવ્યા ત્યાં વાંકા આમ આવતા હતા ને, જેવા સભામાં પ્રવેશ કર્યા આખી સભા હસી પડી અને જનક રાજા ખુદ પોતે પણ હસ્યા. વિચાર કરો, જનક તો વિદેહી છે, એ પણ હસ્યા. ત્યારે અષ્ટાવક્ર પણ ખડખડાટ હસવા લાગ્યા. બોલ્યા બધી આખી સભા હશે, જનક રાજા હશે તો અષ્ટાવક્ર હસવા લાગ્યા. ત્યારે જનકે પૂછ્યું, હે ઋષિપુત્ર, અમે તો તમારી ખોટ ખાંપણ જોઈને હસ્યા, પણ તમે શા માટે હસ્યા? તો કે હું તમારી ખોટ ખાંપણ જોઈને હસ્યો. એ કે તમારી ખોટ જોઈને હું હસ્યો. એ કે વળી એવી શું ખોટ અમારામાં જોઈ તમે? એ કે મને તો એમ હતું કે જનક તો વિદેહી છે, આત્મનિષ્ઠ પુરુષ છે, એની સભામાં તો વિદ્વાનો બેઠા હશે અને રાજા પોતે તો આત્મનિષ્ઠ, પણ આ તો ચમારોની સભા છે બધી. આ ખોટ ન કહેવાય? વિદ્વાનો નથી, તમે ચમારો છો. અરે પણ આવું કેમ કહો છો? તમારી દ્રષ્ટિ ક્યાં ગઈ? મારા શરીર ઉપર ગઈ. આ ચામડાના શરીર ઉપર ગઈ, મારા આત્મા ઉપર તમારી દ્રષ્ટિ ન ગઈ. રાજાન, તમારી આગળ કોઈ એક સોનાની સરસ મજાની ખાલી થાળી મૂકે અને બીજી સ્ટીલની થાળી કે જે પિત્તળની જે કે લોખંડની થાળીની અંદર સરસ મજાના તરેતરના ભોજન મૂકીને મૂકે. 2 થાળી મૂકે, એક ખાલી સોનાની રૂડી રૂપાળી એ થાળી મૂકે અને એક ભરેલી ભોજન ભરેલી લોખંડની થાળી મૂકે. તમે કઈ થાળીને પસંદ કરો? રાજાને કીધું ભોજન ભરેલી થાળી પસંદ કરું ને. જોજો કેવું જ્ઞાન આપે છે અષ્ટાવક્ર. જેમાં ભોજન છે એ ઉપયોગી છે, ખાલી થાળી રૂપાળી છે એમાં શું ઉપયોગી છે? આ રૂપ બહારનું જોયા રાખો પણ અંદર જ્ઞાન કાંઈ છે જ નહીં, ખાલી છે, એમાં શું કામનું?
મતલબ કહેવાનું એ છે. બીજું કીધું કે રાજન, તમારી સામે એક બાજુ સરોવર પાણીનું ભર્યું છે, અને ભરેલું પાણી ખબર ને થોડું થોડું ગંદુ પણ થઈ જાય. એક બાજુ સરોવરનું પાણી ભર્યું છે, એક બાજુ ખળખળ ખળખળ વાંકી ચૂકી નદી પાણી વહી રહ્યું છે. તો તમે કહ્યું સરોવરનું પાણી પીશો? સરોવરની સામે જોઈને મોઢે વકાઈને બેઠા રહેશો કે તરસ લાગે તો નદીનું પાણી જઈને પીશો? તો કે નદીનું પાણી પીવું. ત્યારે ના જો ને આ નદી તો વાંકી ચૂકી છે, તેનું પાણી કેમ ગયું? આ હારું હારું જો સરસ મજાનું બાંધેલું ગોળાકાર જોરદાર સરોવર છે, એનું પાણી પીવું. આને ચોટ કેવી છે, આ અંદર જુઓ. અને રાજાને જ્ઞાન થઈ ગયું. ઋષિના ઉત્તરથી રાજાને સાચું આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયું. પછી તો શરણે થઈ ગયા, સંતુષ્ટ થયા, ગુરુ તરીકે સ્વીકાર કર્યો અને આત્મનિષ્ઠ બની ગયા. પણ માણસ, મારું કહેવાનું એમ કે ઉપર ઉપરનું જુએ એમ, ચામડી ઉપર માણસની દ્રષ્ટિ જાય છે. મહારાજ એટલે વચનામત પ્રથમના 20 કે માણસ બધું ઉપર જોવે, અંદર પાછું વળીને જોતો નથી. પોતે પોતાનું સ્વરૂપ નથી જોતો, બીજાનું જોવે છે. પોતે પોતાનું જોવે અંદર હું છું, તો પણ સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય. સમજી ગયા ને? એવું છે. એટલે રાજા અષ્ટાવક્રનો ધારદાર આવો ઉપદેશ સાંભળ્યો ને એટલે ઓગળી જ ગયા, શરણું લઈ લીધું, પગ પકડી લીધા અને સમર્પિત થઈ ગયા. હો, સમર્પિત કે અહીં હવે આપણું કામ થઈ જાય એમ છે. અને પછી રાજા થઈ ગયા આત્મજ્ઞાની. આત્માની શક્તિ છે એટલી જબર શક્તિ છે કે એની આગળ તો એટમ બોમ્બની શક્તિ નકામી. એને કોઈ એટમ બોમ્બની શક્તિ વખાણે છે બધા, ખબર ને? એટમ બોમ્બ. અને આખી દુનિયાને ડર છે એટમ બોમ્બના. અને જેની પાસે એટમ બોમ્બ છે, જો ભારત પાકિસ્તાન એવા આમાં પણ કોઈ યુદ્ધ કરતા નથી, ખબર છે? જો કર્યું છે મરી રહેશું ચકાવે. એટમ બોમ્બ છે એ કેટલો ડરામણો છે એટમ બોમ્બ. વિનોબા ભાવેને એક જણે જ્યોતિષી જોતા હોય ને, નક્ષત્ર ને ગ્રહ જોઈને બધું ફળાદેશને કાઢતા હોય ને, એણે જઈને કીધું કે મને તમારી કુંડળી જોવી છે, કે તમારા મંગળ અને શનિ ગ્રહ છે ને એની શું તમારા ઉપર અસર થાય છે એ મારે જોવું છે. એટલે વિનોબા બાબા સામે કીધું એ કે મારે કે મંગળની ને મંગળની ને શનિની કુંડળી જોવી છે, કે એના ઉપર મારી શું અસર થાય છે. કે લોકો કહે છે કે એટમ બોમ્બની બહુ જબરજસ્ત શક્તિ છે, કે એટમ બોમ્બની. વિનોબા ભાવે કે મેં જાણ્યું છે કે આત્મા બોમ્બની તો એના કરતાં અનંત ઘણી શક્તિ છે, કે એટમ બોમ્બ કરતાં આત્મા બોમ્બની તો અનંત ઘણી શક્તિ છે. તમે યાર પોતાના આત્મા પર કોન્ફિડન્સ કરીને મંડો, દુનિયા આખી તમારી છે. વિનોબા ભાવે કે એટમ બોમ્બ શું એની આગળ? એટમ બોમ્બની શક્તિ કરતાં આત્મા બોમ્બની શક્તિ વધારે છે એમ. પણ જીવ છે ને એ પોતાનું અસલ રૂપ તો ભૂલી જ જાય છે. એ અંદર હું આત્મા છું એ તો એને હાથમાં પકડવામાં નથી આવતું, એ સામે જોતો જ નથી. જેમ ઘણા દ્રષ્ટાંત છે, આપણે ખબર ને કે એક દ્રષ્ટાંત છે અમેરિકા અત્યારે અમેરિકા છે ને, મૂળ એ અમેરિકાની અંદર રેડ ઇન્ડિયન પ્રજા હતી, અર્થાત આદિવાસી બધા રેડ ઇન્ડિયન કહેવાય એને, તીરકામઠાવાળા બધા. અને આગળ પ્રજા એ જ હતી. આખો દેશ જબરજસ્ત અમેરિકા દેશ. વાસ્કો ડી ગામા એને હવે ત્યાં ફરતો પહોંચી ગયો કિનારે. આખો દેશ ખાલી જોયો, પણ ત્યાંની પ્રજા હતી પણ કઈ આદિવાસી બધી, એટલે રેડ ઇન્ડિયન જંગલી પ્રજા. એટલે એને યુરોપમાં આવી અને પાછા યુરોપિયન દોડ્યા બધા, આખો દેશ કબજે કરવા માટે ત્યાં પહોંચ્યા બધા. ત્યાં જઈને કસ્બા પોતાના બનાવ્યા, ઊંઘા બનાવ્યા અને ત્યાં એ રહેવા માંડ્યા. ઓલી મૂળ પ્રજા આવે ને પછી ક્યારેક આક્રમણ કરે, સમજે ને, આક્રમણ કરે. હા, અને હમણાં આપણે ખબર ને ઇન્ડોમાન નિકોબારમાં ટાપુ ઉપર હજી એક ટાપુમાં જવા નથી દેતા. હજી પેલા તીરકામઠાવાળા કોઈને જ સૈન્ય નથી જતું, કોઈ નથી જતું. તો તીરકામઠાવાળાનું આક્રમણ થાય એટલે આ લોકો રાઇફલ રાખે, પિસ્તોલ બંદૂક રાખે, ઠાક ઉડાડતા મારા દોરે રેડીનું. કેટલી પ્રજાને મારી નાખી. એક વખત એવું બન્યું કે ધોળિયાઓ આમ બેઠા હશે એના કસ્બામાં, આમને ઓલા તીરકામઠાવાળા રેડીને ચડી આવ્યા. અચાનક ચડી આવ્યા એટલે ભાગ્યા બધા.
હવે હાથમાં બંદૂક બંદૂક હો તો ઠડાઠડી કરે, પણ અચાનક ચડ્યા ને ભાગ્યા. ભાગ્યા એટલે ભાગ્યા, આખો કસબો ખાલી કરીને ભાગી ગયા ધોળિયા. પાછળ પારણીયામાં ધોળિયાનું છોકરું એક સૂતો હતો, બચલો. રેડીને એને ઉપાડીને ભાગી ગયા, એને લઈને ભાગી ગયા. નાનું બાળક. હવે ત્યાં એને મોટું કર્યો. શું કર્યું? મોટો કર્યો, દવડાવ્યો, મોટો કર્યો, ખવડાવ્યો. એમ કરતાં કરતાં 20 વર્ષ થઈ ગયા. ઓને પાછો તીર કામઠું ચલાવતા શીખવાડી દીધું. પોતાની ભાષા, મોઢું યુરોપિયનનું, વેશ રેડ ઇન્ડિયનનો, હાથમાં તીર કામઠું રેડ ઇન્ડિયનનું, ભાષા રેડ ઇન્ડિયનની, અને મોઢું ફેસ કેનો છે? યુરોપિયનનો. હવે એક વખત આવી રીતે બીજી કસ્બામાં બેઠા હતા ધોળિયાઓ હાથે, અને આખું ટોળું ચડી આવ્યું રેડ ઇન્ડિયનનું તીરકામઠા લઈને. એમાં ભેગો આ ધોળિયાનો છોરો ભેગો હોય, એનો શરીર જોવો તો યુરોપિયન, ડ્રેસ વેશ રેડ ઇન્ડિયનનો, હાથમાં તીરકામઠું, અને બોલે ભાષા તો અંગ્રેજી નહોતી આવડતી એને. શું આવડતી હતી? એની ભાષા આવડતી હતી. ત્યારે યુરોપિયને જોયું કે મારો આખા ટોળામાં એક આપણો માણસ, વેશ એનો, ભાષા એની, તીરકામઠો હાથમાં, પણ છે તો આપણો મારો આવી ગયા. તો પછી ઓલા ધડાધડી કરીને બીજાને બધાને પતાવે આડો, પણ ઓલાને પકડી લીધો, છોકરાને, જુવાનિયાને. જે યુરોપિયન હતો ને ખાસ, એને પકડી લીધો. એને પકડી લીધો. ઓલો ધમપછાડા કરે, એની ભાષા બોલે ઓલી ત્યાંની. આને ઇંગ્લિશ તો આવડતી નથી, હતો યુરોપિયન, ઇંગ્લિશ નો આવડે. કારણ કે ઉછર્યો ક્યાં? જ્યાં ઉછર્યો એનું બધું આખું આત્મસાત કરી લીધું, પોતાનું બધું ગુમાવી દીધું. પોતે યુરોપિયન છે, ઇંગ્લિશ છે, આ છે તે બધું ભૂલીને કયું સ્વીકારી લીધું? ઓલું સ્વીકારી લીધું. બરાબર ને? ધોળિયાઓ એને સમજાવી અને પછી બતાવી આરીસામાં કે તું ભાઈ અમારા જેવો છો. ઓલ્યાને બતાવીને તારામાં અમારા આટલો ફેર છે, તું અમારા જેવો છો. એને આવું સમજાવીને પોતાનો મૂળ ઓરિજિનલ પાછો પાટે લાવ્યા. આપણે બધાનું શું છે? આપણું બધાનું એવું જ છે. હા, મહારાજ જ્યારે અગતરાઈમાં, પછી થોડોક લઈ લઉં ટાઈમ, અગતરાઈમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. જન્માષ્ટમી ઉત્સવ કરીને વાડીમાં આંબાની જે સભા કરીને બેઠા હતા, એક દૂર હરિજનનો છોકરો, બરાબર ને, હરિજનનો છોકરો બેઠો બેઠો નમસ્કાર કરે, હાથ જોડે, પગે લાગે, દૂર બેઠો બેઠો. એટલે મહારાજે એને બાજુમાં બોલાવ્યો. એ છોકરા અહીંયા આવ. અરે સ્વામિનારાયણ મને બાજુમાં બોલાવે એટલે નકો તો થોડી સભામાં જવાય કોણ દે બિચારે? તે દિવસ 200 વર્ષ પહેલાની વાત. મહારાજે બોલાવ્યો બાજુમાં. બાજુમાં જઈને બેઠો, નમસ્કાર કરીને પગે લાગ્યો. મહારાજ કહેલા કોણ છો? તે દિવસે કીધું ઢેડ છો. અર્થાત કે તે દિવસે શબ્દ એ હતો. એટલે હવે તો ગાંધીજી હરિજન શબ્દ આપ્યો, એટલે હવે આપણે એના ઉપર જ વાત કરી. મહારાજ કહેલા કોણ છો? બાપજી હરિજન છું. એટલે તું એમ બોલ, હું આત્મા છું, આત્મા છું એમ કે. હું આત્મા છું, આત્મા છું. એટલે કોણ છો? હરિજન છું. મહારાજ કહેલા 10 વખત બોલ, તું આત્મા છો, આત્મા છો એમ બોલ. 10 વખત બોલ્યો, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. ફરી પૂછો, એટલે કોણ છો? તો હું હરિજન છું. મહારાજ કહેલા 100 વખત બોલ, હું આત્મા છું, આત્મા છું. 100 વખત બોલાયો, આત્મા છું. ફરી પૂછ્યું, કોણ છો? તો કે હરિજન છું. મહારાજ કે અલ્યા તું આવું કેમ બોલે છે? આત્મા છું, આત્મા છું, તું હરિજન નથી, તું આત્મા છો. અરે બાપજી, મા બાપ તમે મારી માં આદુ ખાઈને પડી ગયા છો એટલે હું આત્મા છું બોલું છું, બાકી હું છું તો હરિજન જ છું. કે ઓલું મનાણું જ નહીં, વિચાર કરો. પછી મહારાજે સભામાં કીધું એ કે તમે જ્યાં સુધી તમારી ઓલું શું કહેવાય, આને જેમ આ છોકરા પોતાનું જેમ ભૂલતો નથી એમ તમે તમારું વાણિયાપણું, કણબીપણું, દરબારપણું ને ફલાણાપણું, ઢીકડાપણું નહીં ભૂલો ત્યાં સુધી કાંઈ ભગવાનનો શોખ નહીં આવે. કે મહારાજ કે આ બધું ભૂલવું પડશે. કે સમજાય? આ બધું ભૂલવું પડશે. કે ત્યારે તમને સાચું આત્મજ્ઞાન પ્રગટશે. ત્યારે બધી દવા, બધા રોગની દવા, બધા દુઃખની દવા તો આત્મરૂપ થવું એ છે. આવી દવા આપણે કરવી પડે. સમજી ગયા ને? એ દવા ક્યારે થાય? સતત વિચારીએ. જ્યારે પણ ચોટ લાગે, હાલતે ચાલતે માણસ પોતાનું ભૂલી જ નથી શકતો. જે શરીરમાં જાય એ શરીર રૂપ પોતાને માની લે કે હું આ છું.
આત્મા છું એ તો માનતો જ નહીં. આત્મા સત્તારૂપ ચૈતન્ય છે, પણ શરીરમાં ભળીને પોતાને શરીરરૂપ માની લીધા છે. સંતોના હાથમાં આવે એટલે સંતો સમજાવે તું આત્મા છો, આત્મા છો, પણ ઓલું નીકળે ને ધીરે ધીરે નીકળશે, સમજા ને, ધીરે ધીરે નીકળશે. આ પ્રયત્ન કરશે, આ જન્મે ન નીકળે તો અનેક જન્મ સસ્ત. ગીતામાં ભગવાન શું કહે છે? શ્રદ્ધાવાન લપતે જ્ઞાન તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધાવાનને એની જન્મે કામ થઈ જાય. પણ આપણે મંદ શ્રદ્ધા હોય, થોડુંક ઓછી ઈચ્છા ઓછી હોય ને હવે ઠીક છે એ બરાબર છે, જ્યાં પડ્યા છે એ બરાબર છે, હા તો પછી મેળ ન પડે. એક મોચી કાશી કરવત લેવા માટે ગયો. શા માટે કરવત લેવી? તો હારો જન્મ મળે એટલા માટે. એટલે કરવત લેવા માટે ગયો. પછી ત્યાં જઈને કરવતિયાને કીધું કે ભાઈ મારે કરવત લેવી છે. અને એ કરવતીઓ પૂછે કે ભાઈ તમારો જે સંકલ્પ હોય બોલો, તમને કરવત લઈને શું પ્રાપ્તિ કરવી છે એ ભગવાન તમને પ્રાપ્તિ આપે ને. તમને કેવો જન્મ જોશે હવે બીજો નેક્સ્ટ જન્મ એ વિચાર કરો. એટલે પછી મોચી વિચાર કરો, હા કયો જન્મ લેવો? વાણિયાનો જન્મ લેવો. વાણિયામાં મારા આખું વેપાર ધંધા કરવા એ આપણે આવડે નહીં, એ બરાબર નહીં. બ્રાહ્મણનો જન્મ માગવું? ઓહ, બ્રાહ્મણનો જન્મ શું માગે? એમાં લોટ માગવાનો ના થાય, એમાં મજા નહીં કે. પછી વિચાર કરતા કરતા કણબીનો, ઓહ મારે ખેતી કરે હેરાન કરવા, આ એ મજા નહીં કે. એમ બધું વિચારીને કે આ મોચીનો ધંધો બરાબર છે મારે. એ કે લે કરવતિયા દે મોચીડો એ કે જવા દે એ કે. વિચાર કરો, માણસને જ્યાં પડે ત્યાં બંધાઈ જાય અને પાછો એમાં સુખ માની લે ને એ સારું માની લે કે મારા જેવું કોઈ ને આ બરાબર કેમ. વિચાર કરો તમે. મેં એક દી વાત કરી હતી ને દહીંસરામાં, હવારે દહીંસરામાં માંગણા આવે ને, ઓલો વાઘરા શું કહેવાય, ઓલો જે માગવા જતા હવાર પડે ને ભૂંગો બાંધીને ગામને પાદરે પડ્યો ને હવારે પછી ગામમાં માગવા જાય તો છોરો ઉઠે નહીં. બોલી એની માં કે અલ્યા ઉઠાણે ઓત તણે નહીં તો કણબીજી ઘરે જન્મ આવી ગયો. ઉઠાવણે ઘર કણબીના ઘરે જન્મ આવશે કે. તો કણબીના ઘરે શું દુઃખ છે? ઓને તો ઘર છે, ખેતર છે, વાડી છે, પૈસા છે, ટકા છે, ખાવા પીવાનું બધું એ છે. પણ એને શું કહેવાનું કે એ બધું કામ કરવું ને એ આ કમાવો ને આ પૈસા હેરાન કામ માગી લે બસ ઘર માગ્યા ને પછી પેટ ભરીને આના જેવું સુખે કે નહીં એમ. તું મારે ઘરે આવ્યો છે એટલે લાડ કરે છે, સવાર ઉઠતો નથી કે. કણબીના ઘરે આવ્યો જન્મ આવે તો ખબર પડે, સવાર ઉઠીને પેલો વાડી જવું પડે કે. મતલબ કે જીવ જ્યાં જન્મે છે ત્યાં બંધાઈ જાય છે ને પોતાનું માનીને કેટલો આસવું થઈ જાય છે એમ, એ રૂપ થઈ જાય છે. પણ જો સંતનો સમાગમ મળે ત્યારે આત્મરૂપ થવાય. મહારાજ કે બ્રાહ્મણિયા મટો, કણબી મટો, દરબાર મટો, વાણિયા મટો ને આત્મારૂપ થાવ. શ્રીજી મહારાજ આવો ઉપદેશ આપે. એટલે આત્મનિષ્ઠ હોય પુરુષ, એ ત્રણ દેહ ત્રણ અવસ્થા એનાથી પર પોતાને આત્મસત્તા રૂપ માને રહે અને બ્રહ્મરૂપે એવો પોતાનો આત્માની અંદર પરમાત્મા પ્રત્યક્ષ ભગવાન એને ધારીને મૂર્તિનું ધ્યાન કરે. હજી ઘણી બધી વાર્તા છે, હજી કાલે કશું. અત્યારે આત્મનિષ્ઠાની પૂરી કરી. સહજાનંદ સ્વામી મહારાજની